ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 6 માં ભારતીય જનતા પાર્ટીની પેનલ ટુ પેનલ જીત થતા રાજકીય ગરબાઓ જોવા મળ્યો હતો। વિજેતા જાહેર થયેલા જલદી વ્યાસ, પ્રશાંત ગોસ્વામી, હિનાબા ઝાલા અને ધ્વનિ ગણાત્રાએ વિજય સરઘસમાં જોડાઈને જનતાનું અભિવાદન ઝીલ્યું હતું। ઠેર ઠેર હાર, તોરા અને પુષ્પવર્ષા સાથે ઉમેદવારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યકરોએ પક્ષના ઝંડા લહેરાવીને અને નારેબાજી કરીને વિજયી માહોલને વધુ ગુંજતો કર્યો હતો। આ ભવ્ય જીત બાદ વોર્ડના મુખ્ય માર્ગો કેસરિયા રંગે રંગાયેલા જોવા મળ્યા હતા। આજે ભારતીય જનતા પાર્ટીની ભવ્ય વિજય બાદ અત્રે સમગ્ર જિલ્લાના કાર્યકર્તાઓ દ્વારા એ વિજય ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। સૌ જીતેલા ઉમેદવારો અત્રે ઉપસ્થિત છે અને સમગ્ર જિલ્લામાં 99 એ તાલુકા પંચાયતો, 5 નગરપાલિકાઓ, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયતની ભવ્ય ઉજવણી સમગ્ર જિલ્લામાં થઈ રહી છે। નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે પ્રકારે વિકાસની રાજનીતિ લઈને ગુજરાતમાં સામાન્ય ભૂપેન્દ્રભાઈની આગેવાનીમાં જે પ્રકારે વિકાસની જે વિજય થયો છે એ બદલ સમગ્ર જિલ્લામાં ઉત્સાહનું વાતાવરણ છે। ભગવો લહેરાવ્યો ત્યારે સમગ્ર જિલ્લામાં ઉત્સાહ સાથે અત્યારે જિલ્લા કેન્દ્ર ભુજમાં આ સૌ કાર્યકર્તાઓ દ્વારા વિજયની ઉજવણી થઈ રહી છે। ભુજ શહેરની અંદર સૌથી વધુ મતો આપી સૌથી વધુ સરસાઈથી પણ વોર્ડ નંબર 7ના તમામ ઉમેદવારોને વિજયી બનાવ્યા। હું વોર્ડ નંબર 7ના તમામ મતદારોનો જેટલો આભાર માનું એટલો ઓછો છું। ભુજની અંદર સૌથી વધુ સરસાઈ સાથે જીતવાનો મોકો આપ્યો, સૌથી વધુ મત મેળવવાનો પણ જે મોકો ભારતીય જનતા પાર્ટીના એક ઉમેદવાર તરીકે મને વિજયી બનાવ્યો। વોર્ડ નંબર 7ના તમામ મતદારોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। અમારી પેનલ 24/7 એટલે કે જ્યારે જ્યાં લોકોને જે સમસ્યાઓ હશે એ સમસ્યાઓને વાચા આપવા માટે હંમેશા અમે તત્પર હશું અને અમારા પૂર્વગામીએ જે પણ કામો કર્યા છે, અમે જે અધૂરા કામો રહી ગયા છે એ અધૂરા કામો પૂર્ણ કરવાની આપના માધ્યમથી હું બાહેંધરી અને ખાતરી આપું છું।